પછી તો મિત્રો આપણે રેકડીમાં 8-10 તગારા કોલસાના ભરીને રેકડી લઈને નીકળી ગયા છે. જે ઉમંગ માથે બેઠો છો કે વીરને જરી ભરેલા સાફા રે અમારે ઉમંગને ધૂળના રમકડા છે ભાઈ. આ અમારા બધા પ્રજાપતિના દીકરા ધૂળના રમકડા કહેવાય. ભલા માણા ગમે ત્યાં રમી જાણે. જોવો તો ઉમંગ કેમ કાંઈ ઘટે. કોલસાના તગારા ઉપર ચડીને બેઠો છે. પરાયણે ચડી ગયો પણ ના પડતો તોય ચડ્યો. આપણે બીજા પટર મોરી કરી દીધી. એટલે જો એટલે પૈયા છે ખડકતા ખડકતા ત્રીજો આથરો આવી ગયો છે. તો પછી ત્યાં કોલસો જો આવી રીતે નાખીએ છીએ. કોલસાના 8-10 તગારા એકલા રેકડીમાં ભરીને લાવીએ. જેથી કરીને શું છે કે માથે ઉપાડવા ન પડે. આગો થોડોક કોલસો ઢકલો છે એટલે વાંધો ન આવે. એટલે મિત્રો જો આવી રીતે અમે કોલસો વેવતા હોઈએ છીએ. તો મિત્રો જરૂરથી એક લાઇક શેર અને કોમેન્ટ કરી દઈએ.